સરસ ટેકે બેહાડી દીધા. હવે થોડીક વાર બેહે તો સામે અમારે છે ને તડકો આવે, આમ થોડોક તડકો એટલા માટે બારણું બંધ ન કરું ને જાળી ખુલ્લી રાખું, કેમ કે બા છે ને આપણે ગમે એટલું સાફ સુથરું રાખીએ પણ ગાદલું, એના કપડાં, પછી ચાદર, આ બધાની અંદર તડકો આવે ને બહુ સારું. આપણે દુર્ગંધ ના આવે કેવી કેમિકલનો યુઝ તો કરતા જ હોઈએ, પણ સૂર્યના પ્રકાશ જેટલું તો કાંઈ કામનું નહીં. કેવી છે એનું મોઢું, જો કેવું થાય છે. પ્રેમથી તમે એને સાફ કરો, વાલ કરો. આપણે નાના છોકરાઓને જેમ આપણે બધું કેમ આમ સરસ મજાનું એવું એને હું કર, આમ પ્રેમથી ધીમે 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 આમ દુઃખ ગઢાવને તો બહુ ધ્યાન રાખવું પડે. નાના છોકરાની ચામડી એ એકદમ સોફ્ટ હોય, અને આ બાની ચામડી જે છે ને હવે લોહી વિનાની, ચરબી વિનાની હોય, એને જરાક તમે અડો ને તો બહુ દુખે. એટલે હજી તેડે ને તોય રાયડું નાખે. મારાથી રાયડું નથી નાખતા, આપણે ખબર હોય કે આપણે બાળક ઉછેર્યા હોય ને એટલે મારે ઓલી દીકરીનો અફસોસ હતો ને, અમારે એક દીકરો હતો ને, તો મને એવી ઈચ્છા હતી કે ઈશ્વર મને એક દીકરી આપે. આપણે માં છે ને એ દીકરી, માં દીકરીની રાઈ જાય કરે, પણ એક રીતે સારું છે દીકરી નથી ને, કેમ કે સારું હોય ને દીકરીને તો મા બાપ બહુ સુખી હોય. અને જરા કંઈ ઘરની અંદર એને કાંઈક પ્રોબ્લેમ હોય ને તો દીકરી જેવી દજાણે કંઈ નથી. નહીં, આ ચક્કી મારી દીકરી જ છે ને અટાણે. નાની દીકરીની જેમ સારવાર કરવાની, નાની દીકરીની જેમ ધ્યાન રાખવાનું, ખવડાવવાનું ટાઈમે ટાઈમે, એને મારે યાદ રાખીને પાણી પીવડાવ્યું છે કે નહીં, કેટલા ટાઈમે કેટલા વાગે પાણી પીવડાવ્યું, આ બધું નાના છોકરાઓ જેવું જ. પાણી તો માગતા જ નથી. આપણે ધરાર પીવડાવીએ ને કે પી જાવ તો પીવે, નહીં તો પાણી નથી માગતા. ખાવાનું એ સારું છે કે યાદ રહીએ છે, જમવાનું છે, ના નથી પડતા. શું છે હે? હું હા દેખાય કોણ છે? તમે. બાના છે જૂનવાણી ફોટા, કોક કહેતું હતું કે બાના જૂનવાણી ફોટા હોય તો બતાવજો. મેં એની પહેલા કીધું હતું કે અમારે વાવાઝોડું આવ્યું ને, એમાં અમારે આખો બધી જે છે ને ઘરની ઘર વખરી આલ્બમ, મારા લગ્નના આલ્બમ, પછી બાના બધા જૂના અમારા હગાવાલાઓને બધા પહેલા તો ફોટા દિવાલોમાં રાખતા ને, મઢાવીને ફોટા દિવાલોમાં રાખતા. અમારા આખા ઘરની અંદર ફરતે ફોટાની ઓલી હતી. નળિયાવાળા મકાન હતા, નળિયા ઉડી ગયા ને ઘર સામાન બધું, ગાદલા ગોદડા બધું સામાન, ત્યારે અમારે બધું બહુ બગાડ થયો હતો. બધું બગડી જ ગયું હતું એમ કહીએ ને તો હાલે. 90% ઘરની ઘર વખરી જે છે ને એ બગડી ગઈ હતી વાવાઝોડાની અંદર. 1999ની વાત છે. મારો મોટો દીકરો જે છે ને ત્યારે 4.5 વર્ષનો હતો. 99માં, 94માં જન્મ છે મોટાનો, એટલે એ 4.5નો, ને નાનકડો છે એ તો બિચારો 2 જ વર્ષનો હતો મારો દીકરો. ત્યારે આ બધું થયું હતું. સંકટ આવે ને ત્યારે બધી બાજુથી આવે. એક બાજુ ગરીબાઈ આટો લઈ ગઈ હતી. આપણે આપણી ગરીબાઈના રોદણા જીવનની અંદર કોઈ દિવસ કોઈ પાસે ગવાય નહીં, કારણ કે ગરીબાઈ તો જાતી રહીએ, પણ આપણે જે રોદણા રોયા હોય ને એ કોઈ દિવસ આજીવન માણસના કાનમાં રહીએ. શૂન્યમાં ઈશ્વરે જે લઈ લીધું હોય ને પાછું આપે જ આપણે, એનાથી બેતર કરીને આપે. એટલે શાંતિથી સહન કરી લીધું. જ્યાં મકાન પાડીને પાછા બનાવ્યા 1999ની અંદર ભૂકંપ, વાવાઝોડું થયું, અને 2000માં ભૂકંપ થયો. 2000માં ભૂકંપ થયો એટલે નવા મકાનોની અંદર તિરાડો પડી ગઈ હતી. એટલે ઈશ્વર કસોટીઓ લેતા હોય ત્યારે કઈ પાછું વાળી ના જોવે, પણ તમારી અંદર ક્ષમતા કેટલી છે ને એ તમારે જ જોવાની. અમે 2 માણસ ધીરજ ધારણા વાળા, કે ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ હાલવાનું જ ન હોય. જ્યાં છોકરા નાના, રિક્ષાની કમાણી, મારે નોકરી, ત્યારે હું એ ભણતી, હજી નોકરી નહીં, બહુ સ્ટ્રગલની કોઈ સીમા નહીં. એક કમાવા વાળો, 5 જણા અમે ખાવા વાળા, અને એ રિક્ષાની કમાણી, અને બીજી આવક કાંઈ જ નહીં. નાના બીજા મહેમાનો આવે જાય ત્યારે તો મારા હગાવાલા નણગુના નાનતેન છોકરા એ બધા નાના હતી. કોઈ વેકેશન કરવા આવે ને કોઈ ભણતા અહીંયા ને રોકાવા આવે ને, હસતે મોઢે જ આપણે ક્યાં શીરો પૂરી ખવડાવવા છે, ઘરની અંદર શાક રોટલો. ત્યારે પાણી જેવી છાશ કરીને ખાઈ લેતા હતા, ને એ મીઠું લાગતું હતું, અને પ્રેમથી બધા રહેતા હતા. આજે એ જ દિવસ છે.
અને ત્યારે હું ઈ જ હતી અને આજે ઈ જ છું. કાંઈ ફેરફાર નથી. ઈશ્વર ગમે એટલું ધન દોલત સંપત્તિ આપે, ઈ એને આપવી હોય તો જ આપે ને આપણા કિસ્મતમાં હોય ના હોય ને. રાજા જનક રાજાજી છે ને, સીતાજીને બહુ સદ્ધર, ભારત દેશના સૌથી ધનવાન ગુણવાન એવા રાજાના ઘરની અંદર પોતાની દીકરીને મોકલી હતી. અયોધ્યાના સૌથી મોટા રાજા રામ. સવારે રાજ્યાભિષેક થવાનો હતો અને રાત્રે કઈ વનમાં વચન માગી અને દશરથ રાજાએ વનવાસ આપ્યો. જનક રાજાને ખબર હતી કે મારી દીકરીને જિંદગી આખી વનમાં જ રહેવું પડશે. એ રાજાની દીકરી હતી, રાજકુમારી હતી, છતાંય જનક રાજાએ ક્યાંય હસ્તક્ષેપ કર્યો નથી કે એની માતાએ કે એની પિતાએ કે 14 વર્ષ વનમાં ગયા પછી હજી તો અયોધ્યામાં પાછા આવ્યા, રાવણ લઈ ગયો, પાછા વનમાં મોકલા, લવ ને કુશને એકલીએ જન્મ આપ્યા, પાછા વનમાં મોકલી અને ત્યાં એણે બધી સ્ટ્રગલ કરી. ક્યાંય એના માતા પિતાએ હસ્તક્ષેપ કર્યો નથી. આ સ્ત્રીની એક વ્યથા આટલી બધી હોવા છતાંય એના માતા પિતા ક્યાંય આમાં હસ્તક્ષેપ કરતા નથી. ને અત્યારે આપણું જુઓ, છોકરાઓને કાંઈ કહેવાતું નથી અને આપણી તો ઓકાત નથી કે આપણે આવું સહન કરી શકીએ સીતા જેટલું. એટલે તો શાંત સ્ત્રીઓમાં સીતા અને મર્યાદા પુરુષોત્તમ રામની જોડી એટલેથી પૂજાણા. આપણે કંઈ પૂજાઈએ નહીં. અને ઘણાઈને કહીએ ને તો કે આપણે એવું બનવું નથી ને બનાવીએ નહીં, ફટાફટ કહી દઈએ, મોઢે મોઢ કહી દઈએ. આપને કોઈ કહે હું એક કહે તો આપણે 5 સંભળાવી લઈએ. અત્યારે ગર્વ અનુભવે છોકરીઓ કે આપને આપણા હગાવાલા કહીએ હું આપણે આમ કરી નાખીએ, આપણે તેમ કરી નાખીએ, આપણે સાંભળવા વાળા થોડા છીએ, આપણે થોડા આમ કરીએ છીએ. ઠીક છે, જે જેના જેવા સ્વભાવ હાઈલે રાખે. પણ મને તો અત્યારે બા પાસે બેસવાનો આનંદ આવે છે. શાંતિથી બેસી ગઈ અને બાની મારી પાસે બેસવાની મજા આવે છે. જો ક્યાંય આમ જ હાથ રાખીને પહેલેથી જ એને ટેવ છે. હાહુ બેઠી હોય ને એ આમ જ હાથ રાખીને બેસે, જો પકડીને જ બેસે. હા જો લઈ દેખાય ને. સીતારામ બધાને. 8 વાગી ગયા છે સવારના. બાને નાસ્તો કરાવી લીધો, કુતરાવને બધાને નાસ્તો કરાવી લીધો અને હવે અજીત તો વહેલો વયો ગયો અને હું હવે બેઠી નાસ્તો કર્યા વિનાની. વિચારું કે ઈચ્છા નથી, ગરમી બહુ છે અને 2 દિવસથી આ પેટની અંદર તકલીફ છે એટલે ખાવું નથી. એવું 2 દિવસ આરામ આપું ને તો કંઈક ખરખું થઈ જાય. મનુષ્ય પોતાના જીવનની અંદર કાંઈ પણ કરે ને કાર્ય, તો એને સમાજનો ડર લાગે છે. લોકો આમ વાત કરશે, લોકો તેમ વાત કરશે, લોકો આવું વિચારશે, લોકો તેવું વિચારશે, હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એટલે કાંઈ પણ કાર્ય કરે એટલે સમાજથી ડરે અને કાર્ય કરે તો છે પણ છાના માના કરે છે, એને ગુપ્ત રાખે છે. જે કાર્ય તમે છાના માના આપણે કાંઈ પણ ગુપ્ત રીતે લોકોની નજરમાં આવ્યા વિના કરીએ, પછી એ કોઈ પણ કાર્ય હોય એને જોનારો 1000 હાથવાળો છે. આપણે ચોરી કરીએ, ડકેતી કરીએ, ખોટું બોલીએ, વ્યભિચાર કરીએ, ભ્રષ્ટાચાર કરીએ, કાંઈ પણ કરીએ, કદાચ આપણે ના પકડાઈએ, કાનૂન પણ આપણો સાથ સહકાર આપતું હોય, કદાચ સમાજની અંદર પૈસા થઈ ગયા હોય ને લોકો પણ આપણી વાહ કરતું હોય અને આપણે નિર્દોષ થઈને જગતની અંદર ફરતા પણ હોય અને એટલા ધન દોલત બનાવી લીધા હોય, પરંતુ તમે જે પણ કાર્ય, મેં કે તમે કોઈએ પણ, આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એનો સાક્ષી આપણો આત્મા છે. તમે જે પણ કાર્ય કરો છો એનો સાક્ષી તમારો આત્મા છે અને આત્મા એ તો પરમાત્મા છે, એને બધી ખબર જ છે કે તમે શું કર્યું છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આત્મમંથન કરવું. હું ચોરી કરું, તમારો આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. હું આ કરું, આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. લગભગ આપણા કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરવાની જ્યારે પણ આપણી ઈચ્છા થાય એટલે પહેલી વખત આપણું મન ડગશે, ના પાડશે. એ ડગાવનાર આપણો આત્મા છે અને એનું આપણે માનીએ નહીં અને પછી દુઃખી થઈએ. તો માણસથી ડરવાની કાંઈ જ જરૂર નથી. જો તમારું કાર્ય સાચું અને સારું છે
લોકો તો તમે તમારું મસ્તક કાપી અને મૂકી દેશો છતાં પણ તમારી પાછળ પડશે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તમે જે કાર્ય સાચું અને સારું કરો છો તો તમારે આ પૃથ્વી પર રહેલા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર છે જ નહીં. કારણ કે આપણે જગતની નજરમાં સાચા હોઈએ અને ઈશ્વરની નજરમાં ખોટા હોઈએ તો જગત આપણને કંઈ દંડ આપી નથી દેવાનો, એ તો ખાલી વાતો કરવાનો છે, અને વાતો કરનારથી કાંઈ થતું નથી. પીઠ પાછળ તો જે ફેંકે ને એ તો પથરા હોય, અને જ્યારે એ પાછળથી ફેંકાયેલા હોય ત્યારે તો માણસ આગળ ઘણું બધું દૂર નીકળી ગયું હોય. પરંતુ આપણી સાથે ઈશ્વર જે છે એને ખબર છે કે આપણે શું કાર્ય કર્યું છે, સારું કે ખરાબ, અને જો એની દ્રષ્ટિની અંદર આપણું કાર્ય ખરાબ હશે તો એના કર્મોની સજા આપણને ઈશ્વર આપશે, અને એમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. એટલે ક્યારેક ક્યારેક વિચાર આવે કે મનુષ્ય જાત જે છે એ એવી છે કે દેખાવ કરે છે. પાંચ માણસને ખબર પડે એવો સારો દેખાવ કરે, અને અંદરથી મને ઘણા કહેતા હોય કે વિડીયો બનાવવા માટે બાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવવા માટે આમ કરે છે. હું મગજમાં લેતી જ નથી. મારે મનુષ્યને ક્યાં ભાઈ બતાવવું છે, અને તમને જેમ લાગતું હોય એમ વિચારો ને કરો. બાનો ઉપયોગ જ કરું છું, તમે જેમ માનતા હોય ને એમ. મારે તો 1000 હાથવાળા જ બતાવવું છે કે હું કરું છું, અને હું કોઈ પણ પ્રકારની નવાઈ કરતી નથી. દરેક મનુષ્યની ફરજ આવે છે, અને મારો તો શોખ છે એટલે હું વિડીયામાં બનાવું છું. બાકી તો બધા આ પૃથ્વી પર રહેલા દરેક સંતાનો એના માતા પિતાને સાચવે જ છે, સેવા કરે જ છે. એમાં કોઈ હું અભિનંદનને પાત્ર નથી કે ભાઈ હું જ કરું છું, હું જ મહાન છું, અને મેં જ આવું હું કરું છું. એ વાસ્તવિકતા છે કે બધા એની આપણને પહેલા કર્યું છે તો હવે આપણો વારો છે, તો સ્વાભાવિક છે. પરંતુ ઈશ્વરને દેખાડી અને આપણે કંઈ કાર્ય કરીએ અને એની દ્રષ્ટિએ સારું હોય, ટૂંકમાં આપણે કહીએ તો એ કાર્ય ખરેખર વંદનીય છે. બાકી માણસની દ્રષ્ટિએ શાબાશી મેળવીએ અને કાર્ય ખરેખર ખોટું હોય, આપણને ખબર હોય, આપણો આત્મા જાણતો હોય. ઘણી વખત છે ને આપણને ખબર હોય કે આપણી વાવા થતી હોય ને ત્યારે આપણો એમાં 1% ભાગ આપણો હિસ્સો ન હોય. ઓલું અત્યારે પૃથ્વી લોકની અંદર કળિયુગ ચાલે છે, અને કળિયુગની અંદર જે છે ને એ એવું છે કે કામ કરે ઈ કાલું અને વાત કરે ઈ વાલું. કામ કરશે ને બિચારું એ જિંદગી આખી ઢહેડા કરે જ રાખશે, સરસ મજાની વાત કરતા આવડશે ને એની જગતની અંદર વાવા થશે. એટલે ઢોલની વાહે ઢાંઢુડી, અને ઢોલ વાગેરા હે ઢાંઢુડિયું નીચે રાખે, એના જેવું અત્યારે જગત થઈ ગયું છે. એટલે જરા પણ દુઃખી થયા વિના આપણે આપણું કર્મ કરે જવાનું, અને ઈશ્વરની દ્રષ્ટિમાં સારું કે સાચું છે ને એ બસ સાબિત કરવાનું. માણસો તો તમે સારું કરશો તો વાતો કરશે, અને ખરાબ કરશો તો કરશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.